બાબારી બાબા તમારે સાક્ષાત આવવું પડ્યું. અહીંયા આવો ભગત, બહાર આવો. જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી જય ભગત ઉઠો. બાબા તમે સાક્ષાત આવે બાપા ધણી. આટલી તમારી ભક્તિ કરી, તમારી સેવા કરી, તો આટલું બધું કષ્ટ કેમ? ભગત સાંભળો, કષ્ટ એ તો આ દુનિયાનો નિયમ છે. દુઃખ દરેકને આવે છે અને પ્રારબ્ધના કર્મ ઉપર આ સૃષ્ટિ રચાયેલી છે. તમારું પ્રારબ્ધનું કર્મ હતું એટલે થોડી તકલીફો પડી, પણ આજે મારો સાક્ષાત્કાર થવાથી તમારું પ્રારબ્ધનું કર્મ આજે પૂરું થઈ ગયું. આજથી હું તમને વરદાન આપું છું, તમારે જાહો જલાલી થઈ જશે, તમે શાંતિથી રહી શકશો. હું આજે પ્રસન્ન થયો છું. તમારે જે માગવું હોય માગી લો દિનિયા ભગત, માગો. બાપા ધણી મારે કઈ જોતું નથી. મને તો આપ સાક્ષાત પરચો આપ્યો, સાક્ષાત મળ્યા. તમે ભવ જે જન્મારો તમે મારી સાથે દેજો બાપા. તું તો મારો ભગત છે, તારે શું જોઈએ છે ને શું નથી જોઈતું એની ખબર મને બધી છે. તું ચિંતા ના કરતો. તું ઘરે જઈશ એટલે મારો 12મો પરચો ગણી લેજે. તારી ડોશીના ઘેર જજે. તારી ડોશી તારા પાસે પાછી આવશે, હવે તારી સેવા કરશે અને સાથે સાથે મારી પણ એ પૂજા અર્ચના કરશે. આ દુનિયાને શીખવાડજો ભગત કે રામાપીરના ભજન કરવાથી, રોમાધણીના ભજન કરવાથી, બાબારીના ભજન કરવાથી તમામ કષ્ટનું હરણ કરીશ. અને તમે મારો પ્રચાર કરજો, પ્રસાર કરજો, ભક્તિનો પ્રચાર કરજો અને તમામ જગ્યાએ જઈ ડોશીને 2 જણા ભજન કરજો, ગુણગાન કરજો. હું તમારા ઉપર સદાય પ્રસન્ન રહીશ. જય દુનિયાને કહેજો કે જે મારા ગુણગાન કરશે, મને પસંદ રાખશે, એના માથે મારો સદાય રહેશે. તમે ચિંતા ના કરતા ભગત. હવે હું વિદાય લઉં છું. હા તો બાપા, જ્યારે તમને સાદ પાડું તો દોડીને વહેલા આવજો મારા નાથ. હે રામા ધણી, મારો સાક્ષાત્કાર કર્યો છે ભગત, તો મારી આ છેલ્લી વાત સાંભળી લો. જે વ્યક્તિ પોતાનામાંથી કામ, ક્રોધ, લોભ, મદ, મચ્છર, અહંકાર ને નષ્ટ કરે છે એ સદાય સુખી રહે છે. તમે પણ એનું અનુસરણ કરજો ભગત અને બધાને કરાવજો. આજે તમને તો ખબર પડી ને કે હું સાક્ષાત છું. જ્યારે જ્યારે જરૂર પડશે, જેને જરૂર પડશે ત્યારે હું એના ત્યાં સાક્ષાત આવીને ઊભો રહીશ. બાપા ધણી મને તો તમારા પર પૂરો ભરોસો હતો, પણ આ બધા દુઃખના કારણથી કંટાળી ગયો હતો, સમાજના મહેણાથી કંટાળી ગયો હતો. એટલે તમારા રામ સાગર, રામ પ્યારા તળાવમાં મળવા જાય. પણ આજે તમારો પરંપાર પર સાક્ષાત થઈ ગયો. જય ભગત ચિંતા ના કરતા. હવે તમને આ દુનિયા ભગતના નામથી જાણશે. જય બાબારી. હે, મારો બાબારી, મારો રામાધણી, મારો બાબારી, મારો રામાધણી મને પરચો આપી ક્યાં ચાલી ગયો? હે પ્રભુ અંતર્યામી, જય બાબારી, જય બાબારી. મારા રામાધણી, મારા બાબારીએ મને પરચો આપ્યો અને કહ્યું કે ગામે ગામ પ્રચાર કરજે. તો લાવ મારા બાબાના ભજન કરતો આ બેઠા છે મારા ભગત. જય બાબારી. આવો ભગતજી આવો. જય બાબારી, જય બાબારી ભગતજી આવો. જય બાબારી આવો. બાબાના નામનું ભજન થવા દો બાબા. હે ધીરે
જય બાબા, જય બાબા. હે મારા બાબા, તું જેવો ભેળો એવો ભેળો રહેજે. હે રામા ધણી, જય બાબા. હું મારા પિયર આવી હું, પણ શું કરું? આવતા તો આવી ગયું, પણ મારા ડોહાએ મને કોઈ કશું આખું પાછું કીધું નહીં. અને મેં મારા ડોહાને પાટોએ માર્યા છે, ઘણું બોલી છે મારા ડોહાને, પણ મારા ડોહાએ મને કદી અપશબ્દ બોલ્યા નહીં. હવે તો હું આવતા તો આવી ગયું, પણ હવે મારા ડોહાનું શું થશે? મને સમાચાર એવા મળ્યા છે કે મારા ડોહો હેઠતા રણુજા જ્યાં, પણ હવે એમને શું કરું? જો એ રોમાપીર બાપા મને હવે મારા હારીમાં જવા માટે કોઈ સારો રસ્તો બતાવે તો હું મારી હારીમાં જઈ શકું. એ રોમાપીર બાપા, હું તમારી બહુ અવગણના કરી છે, પણ હવે મને બહુ પછતાવો થાય છે. એ ના હોય તો તમે કોઈક રસ્તો મને બતાવો તો હું મારી હારીમાં જાઉં અને શાંતિથી ત્યાં રહું. વાયકણીઓ તો બાપાના ઘેર કેટલા દિવસ રહેવાનું? હારીમાં તો હુકા રોટલા કે જેવું તેવું હોય તો ખાઈને ત્યાં રહીએ તો આપણે બાપની આબરૂ રહે અને આપણું ઘરે રહે. ભલે ભગવાનને મારા પેટમાં નહીં જોયું, પણ મારા ધણીએ મને એક શબ્દ કદી આડોવરો બોલ્યા નહીં. શાંતિથી સુખી રોટલો ખાઈશું. પણ હે બાબારી, કોઈક રસ્તો તો મને બતાવજે, તો તારા ભરોસા મેં પાછા હું મારી હારીમાં જાઉં અને તમારી ભક્તિ કરવાનો મને કોઈક મન જાગે. આટલી દયા કરજે બાપા, આટલી દયા કરજે બાબારી. અને મારા ધણીને હેમ ખેમ દર્શન કરીને તું પાછો લાવજે બાપા. આટલી દયા કરજે, મારા હોમ જોજે બાપા. મારી ઘણી ભૂલો થઈ જઈ, પણ મને ક્ષમા કરજે બાપા. આટલી દયા કરજે બાપા. એ બાબારી, એ બાબારી. હે ડોસી, હે ડોસી, ઉઠ ડોસી ઉઠ. જય બાબાજી, જય બાબાજી. હે ડોસી, સાંભળ, હું પ્રસન્ન થયો છું. દુનિયાની ભક્તિ જોઈ એને તો સાક્ષાત્કાર કર્યો છે, પણ તને પણ પસંદ થયો છું. ડોસી, મારી વાત શાંતિથી સાંભળ. તું કાલના કાલ જતી રે દુનિયાના જોડે. દિનિયો કાલે ઘરે આવી જશે, અને દિનિયો ઘરે આવે પછી તું દુનિયાની સેવા કરજે અને મારી ભક્તિ કરજે, મારા ગુણગાન કરજે. તારું બધું દુઃખ હું પાર પાડી દઈશ. તારે પેટ નથી તો હું બાબારી તને આશીર્વાદ આપું છું કે 12 મહિના થતા થતા તારા પેટ એક છોકરો અવતરશે અને એ છોકરો મહાન થશે. તું ચિંતા ના કરતી, અને હવે તું જતી રહે, જતી રહે, જતી રહે. मेरा बाबारी कहाँ गया? मारा बाबारी क्यों गया? मारा बाबारी, हे बाबारी, हे बाबारी, मैं तो तुम्हारी બહુ અવગણના કરી હતી, છતાં પ્રભુ તમે મને સાક્ષાત દર્શન આપ્યો, મારા પર કૃપા કરી. મેં મારા ધણીને બહુ પાટો માર્યો હતો, એમને બહુ અપોર શબ્દો બોલી હતી, છતાંય બાબારી તમે મારા પર કૃપા કરી મને દર્શન દીધો. મારા ધણીના ભક્તિનું તેજ આજે મને ખબર પડી કે સાચી ભક્તિ એમની હતી. એમની ભક્તિના હિસાબે પ્રભુ તમે મને દર્શન આપ્યો, મારા પર કૃપા કરી. હે પ્રભુ, હવે તમે જે કીધું એ પ્રમાણે હું કાલે જ અહીંથી મારી સાસરીમાં ચાલી જઈશ અને હું મારા ધણી મારા પતિનું સેવા કરીશ. પ્રભુ, તમારી ભક્તિ કરીશ, તમારું પૂજન કરીશ અને અમે સાથે મળી શાંતિથી જિંદગી જીવીશું. પ્રભુ, હવે તો મને તારા પર વિશ્વાસ આવી ગયો છે, તમે મારા પર કૃપા કરી છે પ્રભુ. તો હવે બસ હું કાલે જ સવારે અહીંથી નીકળી અને મારા સાથે ચાલી જઈશ. બસ પ્રભુ, તમે મને દર્શન દીધો. હું આવી અભાગી સત્તો તમે મને દર્શન આપ્યો, મારા પર બહુ કૃપા કરી પ્રભુ, મારા પર બહુ દયા કરી. હું કાલે જ નીકળી જઈશ અહીંથી પ્રભુ. આટલી દયા કરી, સરસ કરી પ્રભુ. જય બાબારી, જય બાબારી, જય બાબારી. હવે તો હું મારી સાસરીમાં આવી ગઈ હું. હે બાબારી, તારી દયાથી તો હું મારી સાસરીમાં એમ કેમ આવી ગઈ હું. અને મને એવી ખબર પડી છે કે મારા ધણી એ ગામના ગોદરે સુધીમાં આવી જાય એવા સમાચાર મને મળ્યા છે. લાય તાર રોમાપીરનો ભજન એકાદું ખાઉં. આવી જાને રંગમાં બાબારી તારા સંત સંગમાં, રામાપીરના સત્સંગમાં બાબારી, તું રંગાઈ જાને રંગમાં. ઓહો, હે બાબારી,
રણુજા તારા પારા ચાલતો આવ્યો તે મને સાક્ષાત દર્શન કરાયો. જય બાબા. ઓહો બાબારી, ઘર બાર બૈરાનો ત્યાગ કરીને હું તો રણુજા તારા પાડા આવ્યો તે મને સાક્ષાત પરચો આલ્યો મારા બાપા. પાછી આ તું કદાચ ક્યાંથી લાયો મારા બાપા? મને તારી ભક્તિ નહીં કરવા દે. હે બાબારી, તારી ભક્તિ નહીં કરવા દે. એ મારા નાથ, હું તો તમારા ચરણોમાં રહી. મને ક્ષમા કરો, મારી ભૂલ થઈ હતી એ હું સ્વીકારું છું. મને સાક્ષાત બાબાની સપનામાં આવ્યા અને એમને મને બધી જ મોડીને બધી વાત કરી. તમને રસ્તામાં જે કષ્ટો પડ્યા, જે તકલીફો પડી અને જે તમને પરચા આપ્યા એ બધું બાબારીએ મને સમજાવ્યું, મને કહ્યું. અને એમના કહેવાથી તો હું મારી ઘરે પાછી આવી છું. હવે આપણે બે શાંતિથી ભક્તિ કરીશું રમાપીરની, અને તમારા ચરણોમાં હું સદાને માટે રહીશ. હે મારા નાથ, મને તમારા શ્રી ચરણોમાં રહેવા દો અને આપણે સાથે મળી બાબારીનું ભજન કરીશું, ભક્તિ કરીશું. બસ એ જ હું તમારા પાસે આશા રાખું છું. હે બાબારી, ધન છે તારા અવતારને, ધન છે તારા તેજની. એથી ચમત્કાર બતાવી દીધો અને હવે ત્યાં આને કદાચમાંથી સુધારી સારી એવી બુદ્ધિ આપી. હે બાબારી, ધન છે તારા તેજની. હા તો ચાલો તારે હવે. નાથ, બાબાજીએ મને એક પણ સપનામાં વાત કરી હતી હા. કે હવે હું તારું પેટ મોડી 12 મહિને તને એક દીકરો આપીશ અને બહુ પરાક્રમી અને ભક્તિમય હશે એવી મને સપનામાં વાત કરી હતી. એટલે હવે તો હું તમારા ચરણ છોડી સ્વામી હું ક્યાંય જવા માંગતી નથી. હવે તો સાથે ભક્તિ કરીશું, સાથે જિંદગી જીવીશું, સાથે મજૂરી કરીશું અને સાથે રહીશું. બસ જય બાબારી, જય બાબારી. ધન છે મારા બાબારી, તને ધન છે. આ કળિયુગમાં કોઈ ના માનત અને આવા તે માણસોને સુધાર્યા. હે બાબારી, ધન છે તને. જય બાબારી, જય બાબારી, જય બાબારી. તો બેટી ચાલો બાબા. નાથ બેસો તમે, હું પાણી લાવું. હે મારા નાથ, જય બાબારી, જય બાબારી, જય બાબારી. ધન છે મારા બાબા, તને ધન છે. હે રામા ધણી, ધન છે તને. જય જય ધન છે તારા, મારા નાથ, ધન છે. જય લાવ. ડોશી, હા, બેસ્ટ તારીખ વાત કરી. ખરેખર તું ભાગશાળી કહેવાય. તે મને આટલું કષ્ટ આલ્યું, ગામ લોકોએ પણ આટલું કષ્ટ આપ્યું અને મારા બાબા ધણીએ મારી પરીક્ષા કરી, ત્યારે મને સાક્ષાત્કાર થયો. તો તું તો ભાગશાળી કહેવાય. તને બાબાડીએ દર્શન આપ્યો અને આજે આ બાબાડીના દર્શનથી તને પણ આ લાવો મળે. ના નાથ, મહાન તો તમે છો. તમારી ભક્તિ અને તમને જે હું આ શબ્દ બોલી એના હિસાબે બાબાજી તમારી ભક્તિથી મને પસંદ થાય છે. તમારી ભક્તિ અપરંપાર છે. હું તો સદાય તમારા ચરણોમાં રહેવા માંગુ છું નાથ. મને સદાયને તમારા ચરણોમાં રાખજો મારા નાથ. બાબાજીએ તો મને અપરંપાર પચ્ચા આપ્યા. તમારી વાતો બધી મને કરી. દયા કરજો પ્રભુ. તો ડોશી, ભક્તિ મેં કરી, બાબારી તને પસંદ થયો. તો હે બાબારી, તારી આ કળિયુગમાં કોઈ પણ માણસ તારી ભક્તિ કરે, તારી પૂજા પાઠ કરે, એમની મનોકામના પણ પૂરી કરજે એવી મારી ઈચ્છા છે. જય બાબારી, જય બાબારી. બાબાજી.